અબડાસાના સેવાના પર્યાય ગણાતા એવા રાતા તળાવ ખાતે આજે કોળી સમાજનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો। તેમની સાથોસાથ રાતા તળાવ ખાતે અતિ આધુનિક અને સુવિધાસભર પશુ એનિમલ મેડિકલ સારવાર કેન્દ્રનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું। આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। ખાસ કરીને સેવાની ધૂણી દખાવીને બેઠેલા રાતા તળાવ ખાતે આજે પશુ સારવાર કેન્દ્રનું દીપભાઈ શંભુરામભાઈ ગજરા પરિવાર ધૂણાઈવાળાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાસ કરીને પશુ સારવાર કેન્દ્ર અતિ આધુનિક અને સુવિધાસભર બની રહ્યું છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેની સાથોસાથ પશ્ચિમ કચ્છ કોલી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 79 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। જય વીર માંધાતા પશ્ચિમ કચ્છ કોલી સમાજનો આ છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ રાતા તળાવ ખાતે યોજાયો હતો। ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વર્ચ્યુઅલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ નવદંપતીઓને ખૂબ ખૂબ આશીષ પાઠવ્યા હતા। શ્રી કચ્છી ભાનુશાલી સત્સંગ મંડળ મુંબઈ, રાતા તળાવ અને સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નલિયાના સહયોગથી આ કાર્ય યોજવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને દાતા પરિવાર જે છે મીતાબેન શંભુભાઈ ગજરા હસ્તે દીપભાઈ શંભુરામભાઈ ગજરા પરિવાર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને 20,000 લોકોની ઐતિહાસિક મેદનીના વચ્ચે આ સમૂહ લગ્ન અને હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગઢશીસાથી ચંદુમા, આસામા મિયાની, શંકરગીરી ગાત્રાળ માતાજી, સાંસદ વિનોદ ચાવડા, રાજેશ ચુડાસમા, જુનાગઢ ગીર સોમનાથ સાંસદ કાનજીભાઈ, પ્રમુખ અખિલ કચ્છ કોલી સમાજ દેવજીભાઈ વરચંદ, મહાવીરસિંહ જાડેજા, અબડાસા પ્રમુખ મંજીભાઈ ખિયાસી, બાપુ હરિભાઈ ભાનુશાલી, દામજીભાઈ ભાનુશાલી, વિજય કોલી, દેવજીભાઈ કોલી, રામજી કોલી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં 20,000ની ઐતિહાસિક મેદની વચ્ચે આ હોસ્પિટલનું ભૂમિપૂજન થયું હતું અને કોલી સમાજનો સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન છત્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમની સાથે વસંતભાઈ ભાનુશાલી અને કનુભાઈ બાવાજીએ ખૂબ સારી વ્યવસ્થા સંભાળી હતી અને કોળી સમાજ વ્યસન મુક્ત થાય અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ આવે તેવી મનોકામના વ્યક્ત કરવામાં આવી હતી। પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। મંજી બાપુ સહિતના આગેવાનો દ્વારા વિશેષ દાતા પરિવાર અને ઉપસ્થિત રહેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન આપવાનું હું આપને નહીં કરીશ, કારણ કે એમાં સોના ચાંદી અને જે ઘરમાં દીકરીને જોઈએ જેમ ત્રજોરી કરીએ એ પણ આપીએ છીએ। એમાં ઘણા દાતારો જોડાયેલા છે કે હું બધા દાતારોના નામ નહીં લઈ શકું। ચાંદ્રા પરિવાર જે છે દીકરીઓ માટે જે સમજી લો કે આ સુવિધા હોય, તેવી રીતે આજે મીડિયા પરિવારવાળા પણ એનું આપણું પણ યોગદાન છે, કારણ કે તમે પણ એક દાતાર તરીકે છો। જો આ હોસ્પિટલને, ગાયોને, આ દીકરીઓના લગ્નના માટે તમે આ બધું કવરેજ કરો છો તો હું બધા ચેનલોને, બધા પેપરો મિત્રો મંડળોને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। દુર્લભમ છે। આજે આપણે જોઈએ છે કે ભગવાન ધરતી ઉપર ઉતર્યા છે, એ તો આપણે બધું સાંભળ્યું છે અને ગ્રંથમાં સાંભળતા જ રહ્યા છીએ, પણ આજે આ ગૌ સેવા એટલે સાક્ષાત માની પૂજા એ હું રાતા તળાવે જોઉં છું અને એનાથી પણ અતિશય જેને કહીને દુર્લભમ કાર્ય, આ કાર્ય ક્યારે થયું નથી કચ્છમાં ને હવે થયું છે। એટલે કે મોટું પશુ માટે કે સારવાર કેન્દ્ર એટલે મોટામાં મોટી મલ્ટી હોસ્પિટલ બની છે, એ અમારા માટે ખૂબ ભાગ્યશાળીની વાતો છે। નો પ્રસંગ છે અને ગર્વ લેવા જેવી બાબત છે કે આજે અહીંયા સમૂહ લગ્ન બી છે અને પશુ હોસ્પિટલનું ભૂમિપૂજન બી આજે અહીંયા કરવામાં આવ્યું। કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા, કે શરીર સલામત તો બધું સલામત, સર સલામત પગડી સલામત તો બધું સલામત। તો આજે પશુઓ માટે જો આવા સારવારના કાર્ય અહીંયા સારવાર કેન્દ્ર ઊભું થાય છે તો ખરેખર આપણો પશુધન અગર સુરક્ષિત છે તો આપણે જ આજે ગાય માતાનો દૂધ અને એમાંથી જ બધી વસ્તુઓ આપણે વાપરતા હોઈએ તો આપણું શરીર બી શુદ્ધ રહે છે અને તંદુરસ્ત રહે છે। આજનો જે અદ્ભુત કાર્યક્રમ છે અને એક અદ્ભુત શરૂઆત છે ખાલી આ, સાથે સાથે મારા મિત્ર દીપભાઈએ આ મુખ્ય યજમાન તરીકે હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું એ અમારા માટે આનંદની વાત છે। બાપુ વિશે જેટલી વાતો કરી એટલી ઓછી છે, કલ્પના બહાર કહેવાય ને કે અમારા આમ આજના આધુનિક યુગના અમારા એલોન મસ્ક થી પણ અદ્ભુત વિચાર રાખતા અમારા બાપુ છે કે માણસ પૃથ્વી સુધી વિચારે, એ પૃથ્વીથી આગળ, મંગળથી બી આગળ સૂર્ય સુધી વિચારે છે। ખરેખર એમની દીર્ઘ દ્રષ્ટિને સલામ છે અને અદ્ભુત સમૂહ લગ્નનું કાર્યક્રમ આજે ભવ્ય રીતથી ચાલી રહ્યું છે। ખરેખર અમારી ભાનુશાલી જ્ઞાતિ માટે ગર્વ લેવાની વાત છે
અને અન્ય સમાજ અમારી સાથે જોડાયો છે. ખરેખર અમે સમાજનો બી ધન્યવાદ કરીએ છીએ. અસ્તુ. હરિભાઈ શંકરલાલ કટારમલ, કચગામ નલિયા, રાતા તળાવ ઓતરમ સત્સંગ મંડળ અહીંયા જે ચાલે છે ત્યાંનો પ્રમુખ છું. આજે અહીંયા અમારા આંગણે જે હમણાં એક ખાતમુહૂર્ત થયો એ મલ્ટીસ્ટાર હોસ્પિટલ ગાયો માટે બહુ મોટી બનવાની છે, જેના દાતાર શ્રી મીતાબેન શંભુભાઈ ગજરા પરિવાર હસ્તે, દીપભાઈ શંભુભાઈ ગજરાના હસ્તે હમણાં અમે અહીંયા હોસ્પિટલનો ખાતમુહૂર્ત થયું. અને સાથે આજે અહીંયા 70 જોડી એટલે કે 140 જણા મતલબ 70 કન્યાઓના લગ્ન આજે રાતા તળાવ ખાતે રાખેલા છે, જેમાં ઓછામાં ઓછા 20,000 માણસોની હાજરી છે. અને બધા અહીંયા બહુ ભવ્ય સમારંભ હમણાં ચાલુ છે. અમારા મેન જે અહીંયાના રચયિતા છે મનજીભાઈ કેસી માવ, એટલે અમારા ગુરુજી, એમના હસ્તે બધું થઈ રહ્યું છે. જય ભવાની. ગાયોની હોસ્પિટલ બને છે તો દીકરીઓને પણ અહીંયા એને કેનેડાને આપવું જોઈએ અને દીકરીઓના લગ્ન થવા જોઈએ સારી રીતે. જેવી રીતે સારા સમાજ જે સાથે જોડાય છે એ કોલી સમાજ સારા સમાજના અંદર જોડાઈ જાય અને એવો જ અમે ગોઠવણ કરી છે. બાકી તો આ માતાજી બધાને શક્તિ આપે અને આશીર્વાદ આપે. અને અમે તો કેનેડાના આશીર્વાદ લેવાવાળા છીએ. આશીર્વાદ જોતા હોય બધાને તો ત્યાં ધજા લહેરે છે, એની આશીર્વાદ છે. બાકી કેનેડાને અમે કેનેડાને કરશું ને સાથે આશીર્વાદ પણ લેશું.